અકબર બિરબલની રસપ્રદ વાર્તા, જેમાં બુદ્ધિ, હાસ્ય અને નૈતિકતા ત્રણેયનો સરસ સમાવેશ થાય છે. બિરબલનું અનોખું ન્યાય. એક વખતની વાત છે. અકબર બાદશાહ દરબારમાં બેઠા હતા અને અરજદારો પોતાની અરજીઓ લઈને આવ્યા હતા. એમાં એક ગરીબ ખેડૂત પણ આવ્યો. તેને કહ્યું, મહારાજ, મારા ઘર પાસે એક અમીર વેપારી રહે છે. એક દિવસ હું મારા ઘરના પાછળના બગીચામાં ખાંડ ઉકાળતો હતો. ખાંડની સુગંધ એને ત્યાં સુધી પહોંચી. એ આવ્યો અને મને કહ્યું કે તું એ મારી ખાંડ ચોરીને ઉકાળે છે. મેં ઘણીવાર સમજાવ્યું કે ખાંડ મારી જ છે, પણ એ માને નહીં. હવે એ મારે ખાંડનો ભાવ ભરી દેવાનું કહે છે. અકબરને આ વાત થોડી અચોકી લાગી. તેમણે તરત બિરબલને બોલાવ્યા. બિરબલ આવ્યા અને આખી વાત સાંભળી. પછી તેમણે હસીને કહ્યું, મહારાજ, હું આ આખો મામલો થોડી જ વારમાં ઉકેલી દઈશ. બિરબલે તે અમીર વેપારીને પૂછ્યું, તમે શા માટે માનો છો કે ખાંડ તમારી હતી? મારે ખાંડ ઉકાળવી હતી અને હું તેને તૈયાર રાખી હતી. એના ઘરમાંથી આવી સુગંધ આવી એટલે ખરેખર મારી ખાંડ જ ઉકાળતો હશે. બિરબલે કહ્યું, હું હવે તારી ખાંડ પાછી આપું છું. તેમણે ખાલી પતેલી માંગી અને તેમાં પાણી નાખ્યું. પછી એ પાતેલી ઉકાળવા મૂકી. થોડા સમય પછી બિરબલે કહ્યું, ચાલો હવે જુઓ, આમાંથી ખાંડ બનશે કે નહીં? વેપારીએ કહ્યું, એ કેમ બને? આ તો ફક્ત પાણી છે. બિરબલ હસ્યા અને કહ્યું, તમે પણ તો ફક્ત સુગંધ પરથી જ માનતા હતા કે એ તમારી ખાંડ છે. આમ તો એના ઘરમાં તમારી ખાંડ નહોતી. ફક્ત સુગંધ હોય એનો અર્થ એ નથી કે વસ્તુ પણ તમારી બની જાય. અકબર બાદશાહ ખૂબ ખુશ થયા અને કહ્યું, બિરબલ, તારી બુદ્ધિ સાચે જ વંદનીય છે. વિચારો કેવી સરસ રીતે બિરબલે ન્યાય આપ્યો. નૈતિક શીખ. જે બુદ્ધિ હોય તે ઉગ્રતા નહીં હોવી જોઈએ. સત્ય અને ન્યાય બુદ્ધિ દ્વારા જ ઉપલબ્ધ થાય છે.